વિદ્યાર્થીઓ નમસ્કાર। આજે આપણે જોઈએ ધોરણ 11 કોમર્સ વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 9 રાષ્ટ્રીય આવક, જેનો લેક્ચર નંબર 3 જોઈએ। તો શરૂઆત કરીએ। લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરેલી હતી રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશ, જેમાં ખાસ કરીને રાષ્ટ્રીય આવકની અંદર જે 4 બાબતનો સમાવેશ કરવામાં આવે છે, ભાડું પ્લસ વેતન પ્લસ વ્યાજ અને પ્લસ નફો। આ 4 બાબતનો જે ટોટલ જે થાય, સરવાળો થાય, તેને આપણે રાષ્ટ્રીય આવક કહીએ છીએ। જ્યારે રાષ્ટ્રીય પેદાશની વાત કરીએ તો ઉત્પાદનના સાધનોથી દેશમાં જે મુખ્ય 3 ક્ષેત્રો છે, કયા કયા ક્ષેત્ર? તો કે ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર અને ખેતી ક્ષેત્ર। આ 3નો જે સમન્વય થાય, રેડી, ખેતી પ્લસ ઉદ્યોગ અને સેવા, જેને રાષ્ટ્રીય પેદાશ તરીકે ઓળખવામાં આવે છે, તે આ પોઈન્ટની આપણે રાષ્ટ્રીય આવક અને રાષ્ટ્રીય પેદાશમાં ચર્ચા કરી હતી। ત્યાર પછી છે રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ। એમાં ખાસ કરીને અલિપ્ત અર્થતંત્રની આપણે વાત કરેલી કે ભાઈ અલિપ્ત અર્થતંત્ર એટલે કેવું અર્થતંત્ર કે દેશને અન્ય દેશ સાથે આયાત નિકાસના કોઈ જ પ્રકારના વ્યવહાર હોતા નથી। દેશની અંદર જ દેશના નાગરિકો જ દ્વારા જે ચીજ વસ્તુ અને વેચાણ થાય અને જે આવક પ્રાપ્ત થતી હોય, તો આવું જે છે એને કહેવાય, વાત કરી હતી આપણે અલિપ્ત અર્થતંત્રની। પણ મોટા ભાગે તમે આજે જુઓ તો અલિપ્ત અર્થતંત્ર કરતાં ખુલ્લા અર્થતંત્ર છે એનો ખ્યાલ વધારે પ્રચલિત બને છે। એમાં આપણે એક આકૃતિ પણ જોઈ હતી કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજક જે કુટુંબોથી પેઢીઓ તરફ આવે છે, અને પેઢીઓ તરફથી કઈ વસ્તુ જાય છે? તો કે જમીનને ભાડું ચૂકવાતું હોય છે, મૂડીને વ્યાજ અપાતું હોય છે, શ્રમિકને વેતન અને નિયોજકને શું મળતું હોય છે? નફો મળતો હોય છે। તો પહેલો પ્રવાહ છે વ્યક્તિઓથી, કુટુંબોથી પેઢીઓ તરફ આવતો હોય છે। હવે પેઢીઓ તરફથી કુટુંબો તરફ ક્યારે જાય? તો એને એક આવકના સ્વરૂપમાં કોઈ પણ વસ્તુ આપતા હોય, ભાડું, વ્યાજ, વેતન અને નફો। હવે એ ભાડું, વ્યાજ, વેતન અને નફામાંથી તે કુટુંબો શું કરશે? તો કે ચીજ વસ્તુઓની ખરીદી કરશે। એટલે પાછો એ નાણાંનો પ્રવાહ પાછો ક્યાં આવે છે? પેઢીઓ તરફ। એટલે આવી રીતનો પેઢીઓથી કુટુંબો તરફ અને કુટુંબોથી પેઢીઓ તરફ સતત નાણાંનો પ્રવાહ જે સતત વહેતો હોય છે। એટલે આ પોઈન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી। આજે વિદ્યાર્થીઓ જોઈએ તો આપણો જે પોઈન્ટ છે આજે જોવાનું રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો। રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો આપણો જે 9.4 પોઈન્ટ છે તે, તો કે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો, જેને ઇંગ્લિશમાં ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ ઓફ નેશનલ ઇન્કમ તરીકે ઓળખવામાં આવે છે। આપને 2 માર્ક્સની અંદર એવું પૂછવામાં આવે કે રાષ્ટ્રીય આવકના કેટલા અને કયા કયા ખ્યાલો છે? તો આ ખાલી તમારે લિસ્ટ આપવાનું છે આ 5 પોઈન્ટનું। કુલ આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અને માથાદીઠ આવક। આ 5 પોઈન્ટ છે એ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો છે। ત્યાર પછી આપણે 3 માર્ક્સની અંદર એવો ક્વેશ્ચન આવે કે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલોની યાદી જણાવી, કોઈ પણ 3 ખ્યાલ વિશે સમજૂતી આપો। તો એવી રીતનો પણ આપણે ક્વેશ્ચન આવે છે। અને 5 માર્ક્સની અંદર પણ આપણે એવો ક્વેશ્ચન આવે કે રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો જણાવી અને તેનું મહત્વ પણ સ્પષ્ટ કરતા મુદ્દા જણાવો। તો આવો ક્વેશ્ચન આપણે 5 માર્ક્સની અંદર પણ આવે। એટલા માટે આપણો આ ક્વેશ્ચન છે 9.4 તે ખાસ ઇમ્પોર્ટન્ટ છે। તો જોઈએ રાષ્ટ્રીય આવકના મહત્વના ખ્યાલો, જેના 5 ફરીથી રિપીટ કરું છું। કુલ આંતરિક પેદાશ, શુદ્ધ આંતરિક પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ અને માથાદીઠ આવક। તો શરૂ કરીએ એમનો ફર્સ્ટ પોઈન્ટ છે 9.4.1, કુલ આંતરિક પેદાશ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ કુલ આંતરિક પેદાશ। આમાંથી પણ આપણે ફૂલ ફોર્મ આવી શકે કે જીડીપીનું ફૂલ ફોર્મ આપો તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ, કુલ આંતરિક પેદાશ। કુલ આંતરિક પેદાશ એટલે શું? કે દેશની હદમાં જ દેશના નાગરિકો અથવા વિદેશના નાગરિકો દ્વારા જે તે ચીજ વસ્તુઓ છે એનું જે વસ્તુ તૈયાર કરવામાં આવતી હોય એને શું કહેવામાં આવે છે? કુલ આંતરિક પેદાશ। આને ડિટેલમાં સમજીએ તો કે રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલો છે, તેમાં કુલ આંતરિક પેદાશનો ખ્યાલ ખૂબ મહત્વનો છે। રાષ્ટ્રીય આવકના મુખ્ય 5 ખ્યાલો છે, એમ કીધું કે એમાંથી જે મહત્વનો ખ્યાલ છે તે છે કુલ આંતરિક પેદાશ।
ત્યાર પછી વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના નાગરિકો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યને કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદક તરીકે ઓળખવામાં આવે છે. શું કીધું કે આખા વર્ષ દરમિયાન જે દેશના અને વિદેશના ભારતના નાગરિક તો હોય, સાથે સાથે વિદેશના નાગરિકો દ્વારા પણ ભારતમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે અને આનું જે બજાર મૂલ્ય છે, જેની કિંમત નક્કી કરવામાં આવે છે, અને બજાર મૂલ્યને શું કીધું છે? કુલ આંતરિક પેદાશ અથવા કુલ ઘરેલું ઉત્પાદન કહેવામાં આવે છે. તો જેની અંદર આપણે જોઈએ તો કુલ આંતરિક પેદાશની મુખ્ય 3 બાબતો છે. આપણે ખાલી આવો પણ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કુલ આંતરિક પેદાશની મહત્વની બાબતો જણાવો અથવા મહત્વના ખ્યાલો જણાવો. તો મુખ્ય 3 ખ્યાલો છે. એમાંનો પહેલો ખ્યાલ છે કુલ આંતરિક પેદાશમાં દેશ અને વિદેશના નાગરિકો દ્વારા અથવા કુદરત દ્વારા એટલે આપણે ખનિજ સંપત્તિ છે એને કુદરતી સંપત્તિ કહીએ છીએ, તો એટલે કે કુદરત દ્વારા આપણા દેશની હદમાં થયેલ અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન ગણવામાં આવે છે. ફરીથી જે મહત્વની બાબતો આપણે જોઈએ છીએ, શેની મહત્વની બાબતો જોઈએ છીએ? તો કે કુલ આંતરિક પેદાશ. તો કે કુલ આંતરિક પેદાશ દેશ અને વિદેશના નાગરિકો દ્વારા રેડી અથવા કુદરત દ્વારા આપણા દેશમાં દેશની અંદરની હદની અંદર જે અંતિમ સ્વરૂપની વસ્તુ કે જે ઉત્પાદન થયા પછી જે વસ્તુઓ તૈયાર હોય છે, આને કહેવાય છે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું આને ઉત્પાદન ગણવામાં આવતું હોય છે. આ પહેલી બાબત છે મહત્વની. ત્યાર પછી બીજી બાબત છે કુલ આંતરિક પેદાશની. તો કે કુલ આંતરિક પેદાશનો ખ્યાલ દેશની હદ સાથે સંકળાયેલો હોય છે. આમાં દેશના નાગરિકોએ વિદેશમાં કરેલું ઉત્પાદન અથવા દેશના નાગરિકોએ વિદેશમાંથી મેળવેલી આવકોને ગણતરીમાં લેવામાં આવતી નથી. બીજો મહત્વની બાબત કઈ છે? તો એવું કે છે કે દેશની હદની સાથે સંકળાયેલી બાબતની વાત આની અંદર કરવામાં આવેલી છે. તો કે ભારત દેશનો જે નાગરિક હોય એણે વિદેશમાંથી જે તે ઉત્પાદન કે જે આવક મેળવેલી હોય તેને ગણવામાં આવતું નથી. અને ત્યાર પછી બીજી પણ બાબત છે કે વિદેશમાંથી ભારતના લોકો દ્વારા જે આવકો પણ મળે છે એટલે એ પણ એમાં ગણવામાં આવતી નથી. ખાલી દેશની હદની અંદર ભારતના જ નાગરિકો કે વિદેશના નાગરિકોની જ વાત કરવામાં આવે છે. ત્યાર પછી ત્રીજી પણ એક મહત્વની બાબત એ છે દેશોની આર્થિક સરખામણી કરવા, અર્થતંત્રની પ્રગતિ દર્શાવવા જીડીપીના આંકડાઓનો વ્યવહાર ઉપયોગમાં કરવામાં આવે છે. એટલે કે આપણા દેશની કોઈ સદ્ધરતા જાણવા માટે અથવા એક દેશથી બીજા દેશની કોઈ સદ્ધરતા જાણવા માટે જીડીપીના આંકડાઓ છે એ ખૂબ જ ઉપયોગી છે. એટલે એના આધારે કહી શકાય કે કયા દેશની અંદર ઘરેલું ઉત્પાદન કેટલું છે, એના કમ્પેરમાં અન્ય દેશની અંદર ઘરેલું ઉત્પાદન કેટલું છે. જો આમાં તફાવત વધારે પડતો હોય તો આપણે એવું પણ કહી શકીએ છીએ કે પણ જે તે દેશે એ પોતે સ્વનિર્ભર પણ બની શકતો હોય છે. આવકની દ્રષ્ટિએ પણ એ દેશની અંદર વધારો થતો હોય છે. તો આ 3 મહત્વની બાબતો આપણે કુલ આંતરિક પેદાશની જોઈ. ખાલી એવો પણ આપણે ક્વેશ્ચન આવે કુલ આંતરિક પેદાશ એટલે શું, તેનું મહત્વ જણાવો. તો આપણે આ ઉપર જોયું કે રાષ્ટ્રીય આવકના અનેક ખ્યાલોમાં સૌથી મહત્વનો ખ્યાલ હોય તો તે જીડીપીનો ખ્યાલ છે. જીડીપીનું ફૂલ ફોર્મ એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. ત્યાર પછી બીજી બાબત કે ભારતના નાગરિકો દ્વારા અથવા વિદેશના નાગરિકો દ્વારા ભારતની હદની અંદર ભારતની સરહદની અંદર જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું વેચાણ કરવામાં આવે, ઉત્પાદન કરવામાં આવે તો આને કુલ આંતરિક પેદાશમાં સમાવવામાં આવે છે. અને પછી એમની 3 જે મહત્વની બાબતો હતી તે આપણે સમજાવી દેવાની. હવે બીજો આપણો જે પોઈન્ટ છે 9.4.2, પહેલો પોઈન્ટ આપણે જીડીપી કમ્પ્લીટ કર્યો, કુલ આંતરિક પેદાશ. હવે જોઈએ શુદ્ધ આંતરિક પેદાશ જેને નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે, એનડીપી.
એન એટલે નેટ, ડી એટલે ડોમેસ્ટિક અને પી એટલે પ્રોડક્ટ. નેટ એટલે શુદ્ધ, ડોમેસ્ટિક એટલે આંતરિક અને આ પ્રોડક્ટ એટલે પેદાશ. કે આંતરિક પેદાશની જ વાત કરવામાં આવે છે કે શુદ્ધ આંતરિક પેદાશ કોને કહેવામાં આવે છે? તો સામાન્ય રીતે શુદ્ધ આંતરિક પેદાશની અંદર જે તે તમારી મશીનરીઓ હોય છે, મશીનરીની અંદર ખાસ કરીને મોટી કંપનીઓ હોય છે એમાં ઘસારો ગણવામાં આવતો હોય છે. ઘસારો એટલે શું? કે ધારો કે કોઈ કંપનીએ 10 લાખનું એક યંત્ર લીધું છે. હવે જ્યારે યંત્ર લેશે ત્યારે એની અંદર નક્કી કર્યું હોય ભાઈ આપણે આ યંત્ર છે 10 વર્ષ સુધી ચાલશે. કેટલા વર્ષ સુધી? 10 વર્ષ સુધી. તો આ 10 વર્ષની અંદર જે તે મશીનરી લીધેલી હોય એની વેલ્યુ કેવી થઈ જવાની હોય છે? 0 થઈ જવાની હોય છે. તો દર 10 વર્ષની અંદર આપણે મશીનનો ઘસારો કેટલો ગણવો? તો ધારો કે 1 વર્ષનો 1 લાખ રૂપિયા ઘસારો ગણો તો 10 વર્ષે મશીનના 10 લાખ રૂપિયા આપણા પૂરા થઈ ગયા. 10 વર્ષ પછી મશીનની કિંમત 0 ઉપજે તો પણ ચાલે. એટલે શુદ્ધ આંતરિક પેદાશ છે ને એમાં ઘસારાને ખાસ કરીને બાદ કરવામાં આવે. શું કરવામાં આવે છે? ઘસારાને બાદ કરવામાં આવે છે. તો જોઈએ ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન વપરાશને કારણે યંત્રો, મકાનો, ઓજારો જેવા મૂડી સાધનોને ઘસારો લાગે છે. શું કીધું? કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન, કારણ કે જે તે ચીજ વસ્તુઓનું કે યંત્રો છે એનો વપરાશ થશે એટલે એમાં ઘસારો આવવાનો જ છે. ધારો કે કારખાનાનું કોઈ મકાન હોય, કોઈ ઓજારો હોય તો આની અંદર જે તે પ્રકારનો એમાં ઘસારો છે એ લાગતો હોય છે. ત્યાર પછી અમુક સમય પછી આ સાધનો ઉત્પાદન માટે બિનઉપયોગી બની જાય છે. ત્યારે આવા સાધનો બદલવાની જરૂર પડે છે. શું કીધું? કે અમુક સમય પછી જે સાધનો મેં વાત કરી કે કોઈ તમે મશીનરી લીધી, 10 લાખની કોઈ મશીનરી લીધી છે અને ત્યારે એવું જ લીધો હોય એ સમયે એવું ગણવામાં આવે છે કે આ સાધન આપણે મેક્સિમમ 10 વર્ષ સુધી ઉપયોગમાં આવશે. 10 વર્ષ પછી આની વેલ્યુ આપણે 0 ઉપજશે. તો જે આ 10 વર્ષના સમયગાળાની વાત કરે છે કે જે ઉપયોગમાં લીધેલો હોય તો એનો ઘસારો ગણવામાં આવે. કારણ કે જે ચીજ વસ્તુઓ વપરાવાની છે એમાં ઘસારો ચોક્કસ લાગવાનો હોય છે. એટલે એનો ઘસારો છે એ ગણવામાં આવતો હોય છે અને એ ઘસારાનો સમય પૂરો થાય ત્યાર પછી એ વસ્તુ કેવી બની જતી હોય છે? બિનઉપયોગી. એટલે બિનઉપયોગી બને ત્યારે શું થાય? એ જગ્યાએ કોઈ નવું સાધન લેવું પડશે અને ટૂંકમાં સાધનને બદલવાની જરૂર પડશે. કેટલીક વાર ટેકનોલોજી બદલાતા મૂડી સાધનો બદલાવવામાં આવે છે. આમ ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન સાધનોને લગતા ઘસારાને કુલ આંતરિક પેદાશમાંથી બાદ કરવાથી આપણને શુદ્ધ આંતરિક પેદાશ પ્રાપ્ત થાય છે. જેને ટૂંકમાં જીએનડીપી પણ કહે છે. નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એવું કહે છે કે ઘણીવાર સાધનો પણ બદલાવવા પડે અથવા કોઈ નવી ટેકનોલોજી આવે તો જૂની ટેકનોલોજી ત્યાં કામ ન આપી શકે એમ હોય તો આની જગ્યાએ નવી ટેકનોલોજીવાળા સાધનો લેવામાં આવતા હોય છે. એટલે એવું એટલા માટે આમાંથી ખાસ કરીને ઘસારો બાદ કરવામાં આવતો હોય છે. કારણ કે ક્યારે નવી ટેકનોલોજી આવે અને જૂની ટેકનોલોજીને આધારે નવી ટેકનોલોજીની જરૂર પડતી હોય તો આવા સમયે ઘસારો છે એ ગણવો પડે છે. એટલા માટે આપણે જે ઘસારાને જે તે દેશની શુદ્ધ આંતરિક પેદાશમાંથી બાદ કરવાનો હોય છે. ત્યાર પછી જોઈએ તો કે વર્ષ દરમિયાન દેશની હદમાં દેશના અને વિદેશના સાધનો દ્વારા જે અંતિમ સ્વરૂપની ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન થાય છે તેના બજાર મૂલ્યમાંથી મૂડી સાધનોને લગતા ઘસારા ખર્ચને બાદ કરતા જે શેષ વધે છે તેને શુદ્ધ આંતરિક પેદાશ કહે છે. તેથી તેને ટૂંકમાં જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ જે આપણે જોયું હતું કુલ આંતરિક પેદાશમાંથી કુલ જે ઘસારો ડેપ્રિસિએશન કહેવાય. ઘસારાને ઇંગ્લિશમાં શું કહેવાય? ડેપ્રિસિએશન. તો જીડીપીમાંથી ડેપ્રિસિએશન તમે બાદ કરો એટલે આપને શું મળશે? એનડીપી. એનડીપી એટલે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ. એટલે એવું કહે છે કે ભાઈ વર્ષ દરમિયાન દેશની હદમાં ભારતમાં રેડી દેશની હદમાં અને વિદેશના સાધનો દ્વારા પણ જે ચીજ વસ્તુઓને તૈયાર કરી અને સેવાઓનું ઉત્પાદન થતું હોય અને જેનું મૂડી સાધનોને લગતા ઘસારાને છે એ બાદ કરવામાં
આવે છે ત્યારે આપને NDP નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ મળે છે। આની અંદર આપને કોઈ પ્રકારની મહત્વની બાબતો આપેલી નથી। શેની અંદર? તો કે શુદ્ધ આંતરિક પેદાશમાં। હવે આપણે જોઈશું કુલ રાષ્ટ્રીય પેદાશ, એનો આપણે અર્થ જોઈએ અને પછી એની મહત્વની બાબતો પણ જોઈ લઈએ। તો કે 9.4.3 કુલ રાષ્ટ્રીય પેદાશ, જેને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ પણ કહેવામાં આવે છે। તો જોઈએ તો કે દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જે ઉત્પાદન કરે છે તેને કાચી આંતરિક પેદાશ કહે છે। આપને આવો પણ એક ક્વેશ્ચન આવે, કાચી રાષ્ટ્રીય પેદાશ અથવા કાચી આંતરિક પેદાશ કોને કહે છે? તો કે દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો કેની અંદર? આપણા દેશની હદની અંદર જ જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે આને કહેવામાં આવે છે કાચી આંતરિક પેદાશ। આપણે તો વાત કરવાના છીએ કુલ રાષ્ટ્રીય પેદાશની, પણ પહેલા આપણે કાચી રાષ્ટ્રીય પેદાશનો અર્થ સમજ્યા। ત્યાર પછી જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળો એ કાચી રાષ્ટ્રીય પેદાશ છે। શું કીધું? જ્યારે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે આપણું નાણાકીય વર્ષ હોય એને સંબોધીને, તો કે વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળાને શું કહેવામાં આવે છે? કાચી રાષ્ટ્રીય પેદાશ। આપણે આવું પણ પૂછે, કાચી રાષ્ટ્રીય પેદાશ એટલે શું? તો કે દેશના નાગરિકો વર્ષ દરમિયાન જે ઉત્પાદન કરે છે તેના મૂલ્યનો સરવાળાને કાચી રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે। ત્યાર પછી દેશના નાગરિકોએ દેશની હદમાં ઉત્પાદન કર્યું છે, જે સરહદની બહાર વિદેશી ધરતી પર ઉત્પાદન કર્યું છે તે બાબત અહીં મહત્વની નથી, પરંતુ આપણા દેશના નાગરિકો દ્વારા થયેલું ઉત્પાદન હોવું જોઈએ। વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી વસ્તુ અને સેવાઓની નાણાકીય મૂલ્ય જે આંકી શકાય તે દેશની કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે। એટલે આ પોઈન્ટ એવું કહેશે આપને કે ભાઈ ભારતનો નાગરિક ભારતમાં રહીને કરે કે વિદેશમાં રહીને કમાય, ગમે ત્યાં કમાય, પણ જે કુલ નાણાંનું મૂલ્ય આપને મળતું હોય છે એને આપણા દેશની શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે। હવે આમની અંદર પણ જે મહત્વની મુખ્ય 3 બાબતો છે, કેની અંદર? શુદ્ધ આંતરિક પેદાશની અંદર। તો એમાંની પહેલી મહત્વની બાબત જોઈએ તો કે જીએનપીમાં ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય ગણાય છે। અગાઉના વર્ષનું મૂલ્ય ગણવામાં આવતું નથી, કારણ કે જીએનપીની અંદર આપને પૂછવામાં આવે કે જીએનપીમાં કયા વર્ષનું મૂલ્ય ગણવામાં આવે છે? તો કે જીએનપીમાં ચાલુ વર્ષનું મૂલ્ય ગણવામાં આવે છે। ત્યાર પછી કુલ આંતરિક પેદાશ, જેને જીડીપી કહીએ છીએ, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહીએ છીએ, તો કે કુલ આંતરિક પેદાશમાં વિદેશમાં રહેતા આપણા નાગરિકો આવક ઉમેરવામાં આવે છે અને આપણા દેશમાં રહીને કમાતા વિદેશી નાગરિકોની આવક બાદ કરવામાં આવે છે ત્યારે જીએનપી મળે છે। ટૂંકમાં કહીએ તો જીએનપી બરાબર જીડીપી પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક। વિદેશમાં થતી કુલ આવક માઇનસ વિદેશને થતી કુલ ચૂકવણી, કારણ કે એવું કહેવામાં આવે છે કુલ આંતરિક પેદાશની અંદર કે આપણા જ નાગરિકો દ્વારા ભારતમાં રહી અથવા વિદેશમાંથી જે આવક મેળવવામાં આવે છે એ બધી આવકનો સરવાળો કરવામાં આવે છે, અને આપણા દેશમાં વિદેશનો કોઈ નાગરિક હોય અને જે આવક પ્રાપ્ત કરતો હોય વિદેશી નાગરિક, એની આવક આપણે બાદ કરવામાં આવતી હોય છે ત્યારે આપને શું મળે છે? ગ્રોસ નેશનલ પ્રોડક્ટ, જેને કુલ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે। ત્યાર પછી આપણે જોઈએ તો કે ત્રીજી મહત્વની બાબત કુલ રાષ્ટ્રીય પેદાશની, તો કે સામાન્ય વ્યવહારમાં મોટા પાયે જીએનપીના આંકડાઓનો ઉપયોગ થાય છે, કે જ્યારે કે કોઈ પણ વ્યવહારો કરવાના હોય એની અંદર જીએનપી છે તે ખૂબ ઉપયોગી છે। ત્યાર પછી આપણો 9.4.4 શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, આપણો જે રાષ્ટ્રીય આવકના મહત્વના 3 ખ્યાલો જોયા,
કુલ રાષ્ટ્રીય પેદાશ, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ, કુલ રાષ્ટ્રીય પેદાશ અને છેલ્લો પોઈન્ટ આપણે આજે જોઈ લઈએ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. શુદ્ધ રાષ્ટ્રીય પેદાશની અંદર જોઈએ જેને ઇંગ્લિશમાં નેટ નેશનલ પ્રોડક્ટ કહેવામાં આવે છે, જેનું રેડી શોર્ટ ફોર્મ થાય છે નેટ નેશનલ પ્રોડક્ટ અને શોર્ટ ફોર્મ થાય છે એનું NNP. એન એટલે નેટ, બીજો એન એટલે નેશનલ, પી એટલે પ્રોડક્ટ. નેટ નેશનલ પ્રોડક્ટનું ગુજરાતી થાય છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. એમની અંદર આપણે 2 પોઈન્ટ જોઈ અને પછી તેના 3 જેટલા મહત્વ છે તેની ચર્ચા કરીએ. તો એની અંદર પહેલો પોઈન્ટ, ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના સાધનો, યંત્રો, કારખાનાનું મકાન, ઓજારો વગેરેને ઘસારો લાગે છે, તેમનું મૂલ્ય ઘટે છે, તેને મૂડી ઘસારો કહેવામાં આવે છે. આપને 1 માર્ક્સની અંદર પણ એવો ક્વેશ્ચન પૂછાય કે મૂડી ઘસારો એટલે શું? તો કે ઉત્પાદનની પ્રક્રિયા દરમિયાન ઉત્પાદનના જે સાધનો હોય, જે તે યંત્ર હોય કે કારખાનાનું મકાન હોય કે ઓજારો હોય, આનો જે ઘસારો લાગે છે તેનું મૂલ્ય થાય. એટલે ઘસારો લાગે એટલે જે તે ચીજ વસ્તુ હોય એની કિંમતમાં શું થતું હોય છે? ઘટાડો થતો હોય છે. એને કહેવામાં આવે છે મૂડી ઘસારો. ત્યાર પછી શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જાણવા કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી આ ઘસારાની રકમ બાદ કરવામાં આવે છે. ત્યાર પછી જે શેષ વધે છે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવે છે. શું કીધું? શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કોને કહેવામાં આવે છે? કે કોઈ શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ આપણે જાણવી હોય તો દેશની જે કુલ રાષ્ટ્રીય આવક હોય એમાંથી શું કરવાનું? ઘસારો છે એને બાદ કરવાનો અને પછી જે ઘસારો બાદ કરતા જે પૈસા, જે વેલ્યુ, જે શેષ વધે છે તેને આપણે રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. ત્યાર પછી વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલ વસ્તુઓ અને સેવાઓના નાણાકીય મૂલ્યમાંથી ઘસારો બાદ કરતા જે શેષ વધે છે તેને શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કહે છે. પછી આપણે વ્યાખ્યા આવે, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ કોને કહે છે? તો કે વર્ષ દરમિયાન દેશના નાગરિકોએ ઉત્પન્ન કરેલી જે વસ્તુઓ અને સેવાઓ છે એનું નાણાકીય મૂલ્યમાંથી શું બાદ કરવામાં આવે છે? ઘસારો. અને ઘસારો બાદ કરતા જે શેષ વધે છે, ધારો કે 10 લાખનું મૂલ્ય હોય એમાંથી 2 લાખ રૂપિયા તમે ઘસારો બાદ કરો તો જે 8 લાખ વધે છે તેને કહેવામાં આવે છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. હવે આની મહત્વની બાબતો જોઈએ તો કે જીએનપીમાંથી ઘસારો બાદ થયા પછીનું ચાલુ વર્ષના ઉત્પાદનનું મૂલ્ય NNP છે, એટલે નેટ નેશનલ પ્રોડક્ટ છે. જીએનપી માઇનસ ઘસારો, ગ્રોસ નેશનલ પ્રોડક્ટમાંથી ઘસારો, ડેપ્રિસિએશન તમે બાદ કરશો એટલે તમને NNP મળશે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ફરીથી કહું છું કે આપણે આજના લેક્ચરની અંદર રાષ્ટ્રીય આવકના મહત્વના જે 5 ખ્યાલો છે એમાંથી 4 ખ્યાલો જોયા. એમનું તમને હું ફટાફટ શોર્ટમાં માહિતી આપી દઉં. પહેલું આપણે જોયું કુલ આંતરિક પેદાશ, જેને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કહેવામાં આવે છે. ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટનું શોર્ટ ફોર્મ થાય છે GDP. એની અંદર શું હતું કે ભાઈ દેશના નાગરિકો દ્વારા કે વિદેશના નાગરિકો દ્વારા દેશની હદમાં ને હદમાં, ભારતની હદમાં જે ચીજ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે તેને આપણે કુલ આંતરિક પેદાશ કહીએ છીએ. ત્યાર પછી શુદ્ધ આંતરિક પેદાશમાં શું હતું કે શુદ્ધ આંતરિક પેદાશની અંદર જે એમની અંદર ભારતના જે નાગરિકો જે ભારતમાં રહી અથવા વિદેશમાંથી જે ટૂંકમાં આવક પ્રાપ્ત કરે છે અને વિદેશી વ્યક્તિ ભારતમાં જે હોય એને જે ચૂકવવામાં આવતા પૈસા છે એ બાદ કરવામાં આવે છે તેને આપણે કહીએ છીએ શું? તો કે તેને આપણે શુદ્ધ આંતરિક પેદાશ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે ત્રીજો કુલ રાષ્ટ્રીય પેદાશનો ખ્યાલ જોયો. તેની અંદર એવું હતું કે દેશના નાગરિકો અને વિદેશના નાગરિકો દેશની હદમાં જ જે તે વસ્તુઓનું ઉત્પાદન કરે તેને રાષ્ટ્રીય પેદાશ કહેવામાં આવતું હતું. પણ આની અંદર શું વાત કરી કે જીડીપી છે, જીએનપીમાં ખાસ કરીને જીડીપી પ્લસ વિદેશમાંથી મળેલી ચોખ્ખી આવક
અને એમાંથી આપણે બાદ કરવાનું વિદેશને ચૂકવણી કરેલી હોય તે, એટલે આપને મળતું હતું જે શું, તો કે એમાંથી આપને મળતું હતું કુલ રાષ્ટ્રીય પેદાશ. અને ચોથો પોઈન્ટ આપણે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ જોયો તો આપણે જીએનપીમાંથી ઘસારો બાદ કરતા હતા, એટલે નેટ નેશનલ પ્રોડક્ટ આપણે એનએનપી મળતું હતું. તો આ 4 પોઈન્ટની આપણે આજના લેક્ચરની અંદર ચર્ચા કરી. હવે આપણો જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે, લેક્ચર નંબર 4, એમની અંદર આપણે એક રાષ્ટ્રીય આવકનો જે મહત્વનો ખ્યાલ બાકી છે, માથાદીઠ આવક, એની ચર્ચા કરીશું. અને ત્યાર પછી રાષ્ટ્રીય આવકનું માપનની જે પદ્ધતિઓ અલગ અલગ છે તેમને પણ આપણો લેક્ચર નંબર 4 નેક્સ્ટ લેક્ચર આવશે, તેને આપણે ડિટેલમાં સમજીશું. અને ટોટલ આપણા જે 3 લેક્ચર પૂરા થયા છે એની આપણી પીડીએફ છે તમારી પાસે રેડી, તમારા ડિસ્ક્રિપ્શનની અંદર હશે, તે તમે ડાઉનલોડ કરી અને તમારી બુકમાં લખી નાખજો. અને રિવિઝન પણ તમે સાથે સાથે કરતા રહેજો. એટલે સુધી આપણે રાખીએ.